Hello everyone, welcome to the class of TYBSc Chemistry. Today we are going to start our lecture on US06 CCAG21, that is Organic Chemistry. Unit number 1, Part A is Amino Acids and Protein, and Part 2, that is Part B, Purines and Pyrimidines, in which we start Part 1, that is Amino Acids and Protein. During previous lecture, we discussed about definition of protein, structure of amino acid, classification of amino acid act as a dipolar ion, amino acid act as a proton donor as well as proton acceptor, and isoelectric point of amino acid. Now, we start our next topic, that is synthesis of amino acid. The question is arise like write the synthesis of amino acid in the following way. First one is direct ammonolysis, next malonic ester synthesis, then reductive amination. Fourth number is Gabriel thalamide synthesis, and last fifth, that is thalamido malonic ester synthesis. અહીંયા ક્વેશ્ચન એવું છે સોરી સિન્થેસિસ ઓફ એમિનો એસિડ આપણો ટોપિક એવો છે મીન્સ આપણે એમિનો એસિડ્સને સિન્થેસાઇઝ કરવાના છે બરાબર જે બી આપણે એમિનો એસિડ્સ આગળ જે એના એક્ઝામ્પલ જોયા ન્યુટ્રલ એમિનો એસિડ છે હેટ્રોસાઇક્લિક એમિનો એસિડ છે એ બધા જ એમિનો એસિડ આપણે અહીંયા વન બાય વન સિન્થેસાઇઝ કરવાના. અહીંયા 5 જેટલી મેથડ્સ છે એની કે અહીંયા આપણે જે લિસ્ટ આઉટ કરી છે. ફર્સ્ટ વન ઇઝ ડાયરેક્ટ એમોનોલિસિસ, મેલોનિક એસ્ટર સિન્થેસિસ, reductive amination, Gabriel thalamide synthesis, thalamido malonic ester synthesis. બરાબર તો આમાં આપણે વન બાય વન ચેક કરીએ અને સિન્થેસાઇઝ કરીએ એમિનો એસિડ. So we start one by one all this method. First method is direct ammonolysis. બરાબર પહેલી મેથડ છે direct ammonolysis. This method is also known of એમિનેશન ઓફ આલ્ફા બ્રોમો કાર્બોક્સિલિક એસિડ. શું કહેવાય છે? આલ્ફા બ્રોમો કાર્બોક્સિલિક એસિડ અથવા આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ પણ કહી શકાય. કેમ? તો કે ઇન ધીસ રિએક્શન કાર્બોક્સિલિક એસિડ રિએક્ટ વિથ Br2 ઇન પ્રેઝન્સ ઓફ ફોસ્ફરસ. બરાબર કાર્બોક્સિલિક એસિડ છે રિએક્ટ વિથ Br2 ઇન પ્રેઝન્સ ઓફ ફોસ્ફરસ એન્ડ ફોર્મ આલ્કાઇલ હેલાઇડ. કેવી રીતે જોઈએ આપણે? તો સિમ્પલ આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ કે અહીંયા આપણે RCOOH લઈએ છીએ. બરાબર RCOOH લઈએ છીએ. રિએક્શન થશે Br2 ઇન પ્રેઝન્સ ઓફ ફોસ્ફરસ. બરાબર તો આપણને શું ફોર્મ મળશે? આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ. મીન્સ જે આ COOH ગ્રુપ જે છે એની બાજુનો ફર્સ્ટ કાર્બન છે એ શું કહેવાશે? આલ્ફા કાર્બન કહેવાશે. તો એ કાર્બન પર અહીંયા બીજા અલગ અલગ કાર્બન હોય તો પણ જે ફંક્શનલ ગ્રુપ છે એની પછીની જે ફર્સ્ટ કાર્બન આવશે એને આલ્ફા કાર્બન કહેવાશે. એ કાર્બન પર શું થશે? જે હેલોજન છે Br2 જે છે એ એડ થશે. જોઈએ આપણે RCOOH Br આ રીતનું આપણને કંઈક મળશે. આ ખાલી એક્ઝામ્પલ ટાઈપ જોઉં છું. આપણું જે ફર્સ્ટ મેથડ છે એ નથી બરાબર પણ આ રીતે મેથડ પ્રમાણે કરવાનું છે. તો ફર્સ્ટ સ્ટેપની અંદર એવું થશે કે ઇન ધીસ રિએક્શન અ કાર્બોક્સિલિક એસિડ રિએક્ટ વિથ Br2 ઇન પ્રેઝન્સ ઓફ ફોસ્ફરસ એન્ડ ફોર્મ આલ્કાઇલ હેલાઇડ. બરાબર આલ્ફા કાર્બન જે છે આલ્ફા કાર્બન જે આગળ શું થશે? હેલોજન ગ્રુપ મીન્સ Br2 એડ થશે. ઇટ્સ મોર ઇફેક્ટિવ ફોર મેકિંગ એમિનો એસિડ્સ. બરાબર આ જે મેથડ છે એ મોર ઇફેક્ટિવ ફોર એમિનો એસિડને સિન્થેસાઇઝ કરવા માટે યુઝ થશે. નેક્સ્ટ સ્ટેપમાં હવે શું થશે કે આ જે છે એ રિએક્ટ વિથ એક્સેસ NH3 એક્સેસ. બરાબર એક્સેસ NH3 ની અંદર રિએક્શન થશે. તો સિમ્પલ હવે શું થશે? રિમૂવલ ઓફ HBr. કેવી રીતે? તો આ NH3 આપણે આ રીતે લખી શકીએ NH. બરાબર તો આ જે અહીંથી બ્રેક થશે આ હાઇડ્રોજન અને Br HBr અને જે NH2 જે છે એ સિમ્પલ શું થશે? અહીંયા એડ થશે. તો આપણને મળશે કંઈક આવું RCOOH NH2.
આને આપણે આ રીતે પણ લખી શકીએ RCOO માઇનસ અને NH3 પ્લસ આપણને એમિનો એસિડ્સ મળશે, એસિડનું મળશે બરાબર. જોઈએ આપણે જો ફરીથી NH2 ગ્રુપ છે, COOH ગ્રુપ છે અને અહીંયા આપણું જે બી હશે R બરાબર એ આપણને મળી રહેશે. તો આ એક સિમ્પલ મેથડ છે, આપણે 1 by 1 બધા એમિનો એસિડને સિન્થેસાઇઝ કરીએ. The mechanism of this reaction involves an acid bromide enol instead of the expected carboxylic acid enol. The reaction starts with the reaction of the carboxylic acid with PBr2 to form acid bromide. In second step, hemolysis take place in presence of excess NH3. Okay. નેક્સ્ટ આપણે ફર્સ્ટ જોઈએ, આપણને જલ્દી ખબર પડશે. ફર્સ્ટ આપણે ધારો કે ફોર એક્ઝામ્પલ બરાબર, આપણે ગ્લાયસિન પ્રિપેર કરવું છે. ગ્લાયસિનને આપણે GLY પણ કહીએ છીએ બરાબર. ગ્લાયસિન પ્રિપેર કરવું છે તો ગ્લાયસિન ઇઝ પ્રિપેર્ડ ફ્રોમ એસિટિક એસિડ બરાબર. એનું સ્ટ્રક્ચર આપણને ખબર હોવું જોઈએ. તો આપણે સ્ટાર્ટ કરીએ. એસિટિક એસિડ CH3COOH આ એસિટિક એસિડનું સ્ટ્રક્ચર બરાબર. એસિડ એનો આલ્ફા કાર્બન કયો થયો? આ થયો જે CH3 વાળો જે ફંક્શનલ ગ્રુપની બાજુનો ફર્સ્ટ કાર્બન દેટ ઇઝ આલ્ફા કાર્બન બરાબર. રિએક્શન કોની સાથે થશે? તો થશે Br2 ઇન પ્રેઝન્સ ઓફ ફોસ્ફરસ બરાબર. તો આપણે જે મિકેનિઝમમાં અહીંયા ઉપર જોયું એ જ રીતે શું મળશે આપણને? CH2COOH અને Br2 એડ થશે અહીંયા, Br એડ થશે સોરી, અને રિમૂવ શું થશે? PBr3 અથવા તો HBr બરાબર. HBr પણ રિમૂવ થઈ શકે એવું તમે લખી શકો. નેક્સ્ટ શું થશે? આપણને મળ્યું CH2COOH Br. હવે જુઓ નેક્સ્ટ આપણે શું કરીએ છીએ? રિએક્શન વિથ NH3 excess that is hemolysis. એમાં પણ શું થશે? માઇનસ HBr. જો અહીંયા એના પ્રમાણે આપણે જોઈએ તો શું થશે આપણને? CH2COOH અને અહીંયા શું થશે? NH2 બરાબર. અને ઓર કરીને આપણે કરીએ તો CH2COOH સોરી અહીંયા આગળ માઇનસ અને NH3 પ્લસ બરાબર. આ થયું આપણું ગ્લાયસિન. આ જે છે ગ્લાયસિન, જુઓ સ્ટ્રક્ચર તમે જોશો આ સ્ટ્રક્ચર છે ગ્લાયસિનનું સ્ટ્રક્ચર છે. ફરીથી સમજી લઈએ કે શું છે સિન્થેસિસ ઓફ એમિનો એસિડ બરાબર. એમાં ક્વેશ્ચન છે કંઈક આવો, રાઇટ ધ સિન્થેસિસ ઓફ એમિનો એસિડ ઇન ધ ફોલોવિંગ વે. કઈ પાંચેક મેથડ છે? ડાયરેક્ટ એમોનોલિસિસ, મેલોનિક એસ્ટર સિન્થેસિસ, રિડક્ટિવ એમિનેશન, ગેબ્રિયલ થેલેમાઇડ સિન્થેસિસ, નંબર 5 થેલેમિડો મેલોનિક એસ્ટર સિન્થેસિસ બરાબર. એમાં આપણે ફર્સ્ટ જોઈએ ડાયરેક્ટ એમોનોલિસિસ. ડાયરેક્ટ એમોનોલિસિસની અંદર શું છે કે એમોનોલિસિસની અંદર રિએક્શન આપણે Br2 ઇન પ્રેઝન્સ ઓફ ફોસ્ફરસ, કોઈ પણ કાર્બોક્સિલિક એસિડવાળો એસિડ હોય એને શું આપણે Br2 ઇન પ્રેઝન્સ ઓફ ફોસ્ફરસ કરીશું તો એના આલ્ફા કાર્બન ઉપર આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ આપણને ફોર્મ મળશે બરાબર. નેક્સ્ટ સ્ટેપની અંદર દેન વી રિએક્ટ વિથ NH3 excess બરાબર. ઇટ ઇઝ એમોનોલિસિસ રિએક્શન. તો આપણને મળશે RCOOH NH2 ઓર દેટ ઇઝ એમિનો એસિડ. એવી રીતે આપણે ગ્લાયસિન પ્રિપેર કરવું હોય તો ગ્લાયસિન છે GLY બોલીએ છીએ આપણે. ગ્લાયસિન ઇઝ પ્રિપેર્ડ ફ્રોમ એસિટિક એસિડ બરાબર. 2 માર્ક્સની અંદર આટલું નાનું આવી શકે છે કે CH3COOH દેટ ઇઝ એસિટિક એસિડ. રિએક્શન કોની સાથે કરીએ? Br2 ઇન પ્રેઝન્સ ઓફ ફોસ્ફરસ. આલ્ફા કાર્બન થઈ ગયો, આલ્ફા કાર્બન બરાબર. આલ્ફા કાર્બન ઉપર Br રિમૂવ ઓફ HBr આપણને મળશે શું? CH2COOH Br. નેક્સ્ટ સ્ટેપ આવશે એમોનોલિસિસ. NH3 એક્સેસ આપણે યુઝ કરીશું, રિમૂવ ઓફ HBr બરાબર. અહીંયાથી શું થશે? Br રિમૂવ થશે અને NH2 એડ થશે તો આપણને મળશે ગ્લાયસિન. આ આપણે એસિટિક એસિડમાંથી ગ્લાયસિન મેળવ્યું એવું કહેવાય. 2 માર્ક્સની અંદર એવું પણ આવે કે
રાઇટ ધ સિન્થેસિસ ઓફ ગ્લાયસિન ફ્રોમ એસિટિક એસિડ. બરાબર, તો તમે આ રીતે સિન્થેસાઇઝ કરી શકો ગ્લાયસિનને. બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે, તો આપણને વધારે અંદાજ આવશે. એલેનાઇન છે. એલેનાઇન આપણે પ્રોપિયોનિક એસિડમાંથી ફોર્મ કરે છે. દેટ ઇઝ સ્ટ્રક્ચર ઓફ પ્રોપિયોનિક એસિડ ઇઝ CH3CH2COO. દેટ ઇઝ પ્રોપિયોનિક એસિડ. બરાબર, ફર્સ્ટ આપણે શું કરીએ છીએ, રિએક્શન વિથ Br2 ઇન પ્રેઝન્સ ઓફ ફોસ્ફરસ. આપણને મળશે શું, આલ્ફા કાર્બન ઉપર આનો આલ્ફા કાર્બન આ થશે. બરાબર, આલ્ફા કાર્બન ઉપર Br2 મળશે. દેટ મીન્સ CH3CH BrCOOH આપણને મળશે આલ્ફા. આને શું કહેવાશે, આલ્ફા બ્રોમો પ્રોપિયોનિક એસિડ કહેવાશે. ઓકે, નેક્સ્ટ સ્ટેપ શું છે, એમોનોલિસિસ. દેટ ઇઝ એક્સેસ NH3 આપણે યુઝ કરીએ છીએ. રિમૂવલ ઓફ શું થશે, રિમૂવલ ઓફ HBr. આપણને ખબર છે, જો આ NH3 જે છે, બરાબર, અને આપણે શું રીતે NH2H આ રીતે લખી શકીએ. આ અને ઇલેક્ટ્રોન અને આપી દેશે. બરાબર છે, તો આ જે NH2 જે છે અને અહીંયાથી શું થશે, બોન્ડ બ્રેક થશે. મીન્સ અહીંયાથી આપણને HBr મળશે અને NH2 તે એડ થશે. આપણે જોઈએ કે CH3CHCOOH અને અહીંયા શું મળશે, NH2. બરાબર, આ આપણને મળી ગયું એલેનાઇન. આપણે ઓર કરીને આપણા રીતે લખી શકીએ, CH3CHCOO માઇનસ NH3 પ્લસ. બરાબર, જો આ થઈ ગયું આપણું એલેનાઇનનું સ્ટ્રક્ચર મળી ગયું આપણને. ફરીથી જોઈ લઈએ કે બીજી સિન્થેસિસ છે એલેનાઇન. દેટ ઇઝ it is synthesized from propionic acid, that is CH3CH2COOH. એનો આલ્ફા કાર્બન અહીંયા છે, that is propionic acid. First reaction with PBr2, બરાબર, in presence of PBr2 આપણને શું મળશે, આલ્ફા કાર્બન ઉપર પ્રોપિયોનિક એસિડના આલ્ફા કાર્બન ઉપર શું મળશે, આલ્ફા હેલો પ્રોપિયોનિક એસિડ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ આલ્ફા બ્રોમો પ્રોપિયોનિક એસિડ. બરાબર, નેક્સ્ટ સ્ટેપ આપણું શું છે, excess NH3 ammonolysis reaction, and in that by removal of HBr it will form alanine. બરાબર, નેક્સ્ટ જોઈએ આપણે તો છે વેલેનિન. દેટ ઇઝ VAL આપણે કહીએ છીએ. બરાબર, વેલિન ની અંદર વેલિન ઇઝ સિન્થેસાઇઝ ફ્રોમ આઇસોવેલેનિક એસિડ. આઇસોવેલેનિક એસિડ પરથી આપણે મેળવીએ છીએ. It is what is the structure of isovalenic acid is CH3 twice CH CH2 COOH. That is, it is isovalenic acid. બરાબર, ઇઝી સિન્થેસાઇઝ છે, બહુ કોમ્પ્લિકેટ નથી, એટલે તમને એક્ઝામમાં પણ આવડી શકે છે. જોઈએ તો ફર્સ્ટ સ્ટેપ આપણું શું છે, ધ રિએક્શન વિથ Br2 in presence of phosphorus. એનો આલ્ફા કાર્બન કયો છે એ યાદ રાખવાનું આપણે, આલ્ફા કાર્બન. બરાબર, આ છે આલ્ફા કાર્બન છે. આલ્ફા કાર્બન ઉપર પહેલાં શું થશે, હેલોજિનેશન થશે. મીન્સ આલ્ફા બ્રોમો આઇસોવેલેનિક એસિડ મળશે આપણને. જોઈએ કેવી રીતે, તો CH3 twice CH CH2 COOH અને અહીંયા શું થશે, અહીંયા નહીં થાય. હવે તો કયા કાર્બન ઉપર યાદ રાખવાનું આપણે, Br મળશે. નેક્સ્ટ સ્ટેપની અંદર શું છે, આપણે યુઝ કરીએ છીએ એમોનોલિસિસ રિએક્શન. That is reaction with NH3
excess by removal of HBr क्या છે અહીંથી જશે આપણને મળશે CH3 twice CH2 COOH અને અહીં આપણને મળશે NH2 ઓકે આ થઈ ગયું આપણું સ્ટ્રક્ચર ઓફ વેલિન એટલે VAL કહીએ છીએ ઓર કરીને આપણે પેલી રીતે જ્વિટરાયન સ્વરૂપે પણ દર્શાવી શકીએ કેવી રીતે CH3 twice CH2 OO minus NH3 પ્લસ આ થઈ ગયું આપણું સિન્થેસિસ ઓફ વેલિન તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો તમે તમારી રીતે નોટ ડાઉન કરી શકો છો ફરીથી જોઈ લઈએ સિન્થેસિસ ઓફ વેલિન ઇટ ઇઝ સિન્થેસાઇઝ ફ્રોમ આઇસોવેલિક એસિડ બરાબર તો એનું સ્ટ્રક્ચર છે CH3 twice CH2 COOH ફર્સ્ટ સ્ટેપ બ્રોમિનેશન થશે Br2 in presence of phosphorus આપણને મળશે CH3 twice CH2 Br COOH આલ્ફા કાર્બન ઉપર શું થશે એનું બ્રોમિનેશન થશે આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ વાળું સ્વરૂપ આપણને મળશે આપણે R તરીકે દર્શાવી શકો તો COOH એના ફર્સ્ટ કાર્બન તો આલ્ફા હેલો carboxylic acid મળશે then next step is ammonolysis reaction in which we reaction with NH3 that is excess NH3 by removal of HBr શું થશે NH2 એડ થશે તો આપણને મળશે વેલિન that is VAL ઓર કરીને આપણે આ રીતે દર્શાવી શકાય CH3 twice CH2 COO minus NH3 plus नेक्स्ट सिंथेसिस आवे छे ल्यूसिन दैट इज LEU ल्यूसिन इज प्रिपेर्ड फ्रॉम आइसोकैप्रिक एसिड बराबर જોઈએ આપણે CH3 twice CH2 COOH आइसोकैप्रिक एसिड बराबर फर्स्ट स्टेप है આપણું Br2 in presence of phosphorus बराबर શું થશે આલ્ફા જે કાર્બન જે છે આનો આલ્ફા કાર્બન ઉપર શું થશે આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ વાળું નેક્સ્ટ સ્ટેપ મળશે ધેટ ઇઝ CH3 આને કશું સંછેડવાની જરૂર નથી જે કરવાનું છે આલ્ફા કાર્બન ઉપર જ કરવાનું છે એટલે CH3 twice CH2 Br COOH બરાબર નેક્સ્ટ સ્ટેપની અંદર શું કરીએ છીએ આપણે એડિશન ઓફ NH3 that is excess NH3 આપણે એડ કરીએ that is ammonolysis reaction and remove શું થશે આપણને મળશે CH3 twice CH2 COOH અને અહીંયા આપણને મળશે NH2 સિમ્પલ આપણે જોઈએ છે એ રીતે અને આ સ્ટ્રક્ચર થઈ ગયું તમારું લ્યુસિન એને ઓર કરીને આપણે જ્વિટરાયનના ફોર્મમાં દર્શાવી શકીએ છીએ તે CH3 twice CH2 CHNH3 plus COO minus બરાબર આ સિન્થેસિસ થઈ ગઈ લ્યુસિનની તમે આ એકદમ સિમ્પલ સિન્થેસિસ છે તમે પણ જાણો છો બરાબર સિમ્પલ ફરીથી વાત કરી દઈએ કે ફર્સ્ટ સ્ટેપની અંદર થશે આલ્ફા જે કાર્બન છે એ આલ્ફા કાર્બન ઉપર હેલોજિનેશન થશે ઇન પ્રેઝન્સ ઓફ Br2 ફોસ્ફરસ બરાબર આલ્ફા કાર્બન ઉપર હેલોજિનેશન થયું then next step addition of NH3 excess ammonolysis reaction removal of HBr by removal of HBr we got leucine that is CH3 twice CH2 CHNH2 COOH it is also known as a CH2
CH3 twice CH, CH2 CH and 3 plus COO minus. Next synthesis છે aspartic acid. Generally aspartic acid is synthesized from succinic acid, and a succinic acid is COOH CH2 COOH. સોરી, આ સ્ટ્રક્ચર નહીં થાય. સક્સિનિક એસિડનું સ્ટ્રક્ચર આ રીતનું થશે COOH CH2 CH2 COOH. That is succinic acid. બરાબર. જે સક્સિનિક એસિડ જે છે એનો આલ્ફા કાર્બન કયો થશે? આ જે ફંક્શનલ ગ્રુપનું બાજુનો કાર્બન ઇટ ઇઝ આલ્ફા કાર્બન. હા, આપણને મળશે શું નેક્સ્ટ સ્ટેપની અંદર? રિએક્શન વિથ Br2 પ્રેઝન્સ ઓફ ફોસ્ફરસ COOH CH2 CH COOH. આલ્ફા કાર્બન ઉપર આપણને મળશે Br. નેક્સ્ટ આપણને શું થશે? આપણને મળશે COOH CH2 CH Br COOH. આપણને મળશે આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ વાળું મળશે આપણને. નેક્સ્ટ સ્ટેપની અંદર એક્સએસ NH3 આપણે જાણીએ છીએ તેમ NH2H પણ રીતે લખી શકાય. આ જે હાઇડ્રોજન છે અને ઇલેક્ટ્રોન આપી દેશે તો શું થશે? આપણને મળશે HBr રિમૂવ થશે અને NH2 જે છે તે આગળ સિમ્બોલ એડ થશે. તો શું મળશે આપણને? COOH CH2 CH COOH અને આપણને મળશે NH2. It is structure of aspartic acid is also written as COOH CH2 CH NH3 plus COO minus. આ સિન્થેસિસ થઈ ગઈ એસ્પર્ટિક એસિડની. ફરીથી જોઈ લઈએ. COOH CH2 CH2 COOH, that is succinic acid. Aspartic acid is synthesized from succinic acid. આ જે સિન્થેસિસ છે એસ્પર્ટિક એસિડની એ મોસ્ટ એમ્પ્યુ સિન્થેસિસ છે. ઇન્ટરનલ અને એક્સટર્નલ એક્ઝામમાં 2 માર્ક્સમાં ખાસ પૂછે છે. Succinic acid is prepared from aspartic acid is prepared from succinic acid. In first step, reaction with Br2 with phosphorus. શું થશે? આલ્ફા કાર્બન ઉપર હેલોજિનેશન થશે, પ્રોડક્ટ મળશે આપણને આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ વાળી. દેન NH3 સાથે રિએક્શન થશે બાય રિમૂવલ ઓફ HBr. આપણને મળશે એસ્પર્ટિક એસિડ, that is COOH CH2 CH NH2 COOH or COOH CH2 CH NH3 plus COO minus. તો આપણે આ જે મેથડ છે ડાયરેક્ટ એમોનોલિસિસ એના પરથી આપણે ટોટલ 5 જેટલી એમિનો એસિડ આપણે સિન્થેસાઇઝ કર્યા. પહેલું હતું ગ્લાયસિન, એની પછી હતું એલેનિન, દેન વેલિન, લ્યુસિન એન્ડ 5th નંબર ઇઝ એસ્પર્ટિક એસિડ. એક વખત ફરીથી આપણે રિપીટ કરી દઈએ કે ડાયરેક્ટ એમોનોલિસિસ રિએક્શનની અંદર શું થાય છે. તો આ એક મિકેનિઝમ સમજી લો કે ડાયરેક્ટ એમોનોલિસિસની અંદર શું થશે કે જે કાર્બોક્સિલિક એસિડ છે બરાબર એના આલ્ફા કાર્બન ઉપર શું થશે? હેલોજિનેશન થશે ઇન પ્રેઝન્સ ઓફ Br2 ફોસ્ફરસ. તો શું મળશે આપણને? આલ્ફા હેલો કાર્બોક્સિલિક વાળી એસિડવાળી પ્રોડક્ટ મળશે. દેન વી રિએક્ટ વિથ NH3 excess બરાબર. excess NH3 it is hemolysis reaction by removal of HBr. આપણને ફોર્મ મળશે એમિનો એસિડ. આ એક જનરલ મિકેનિઝમ છે કે 2 સ્ટેપ રિએક્શન છે. ફર્સ્ટ સ્ટેપની અંદર શું થશે? રિએક્શન વિથ Br2 in presence of phosphorus and product form is alpha halo carboxylic acid. Then it will react with NH3 excess hemolysis reaction by removal of HBr. It will form amino acid. બરાબર, આટલું છે. એ જ મિકેનિઝમ આપણે દરેકની અંદર એપ્લાય કરીએ, પણ કઈ પ્રોડક્ટ ક્યાંથી મેળવવી એ આપણને ખબર હોવી જોઈએ. તો ફર્સ્ટ આપણે જોયું ગ્લાયસિન, ઇટ ઇઝ ગ્લાય. ધ ફર્સ્ટ શું થશે? ગ્લાયસિન ઇઝ સિન્થેસાઇઝ ફ્રોમ એસિટિક એસિડ, ઇટ ઇઝ CH3 COOH. ફર્સ્ટ સ્ટેપની અંદર મિકેનિઝમ પ્રમાણે જોવા જઈએ તો શું થશે? Br2 ઇન પ્રેઝન્સ ઓફ ફોસ્ફરસ રિએક્શન થશે, રિમૂવલ ઓફ HBr શું થશે?
જો આ બીઆર જે છે બીઆર પ્લસ અને બીઆર માઇનસ એ રીતે બી લખી શકાય. રિમૂવલ ઓફ HBr શું થશે? અહીંયા કાર્બન ઉપર કેવો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ આવશે, તો પછી બીઆર ત્યાં એડ થશે. ધેરફોર CH2 બીઆર COOH, તો આપણને મળશે આલ્ફા બ્રોમો aspartic acid. Then reaction with NH3 excess by removal of HBr remove થશે તો શું થશે? એક હાઇડ્રોજન અહીંયાથી રિમૂવ થશે અને બીઆર અહીંયાથી રિમૂવ થશે. આલ્ફા કાર્બન ઉપર શું મળશે આપણને? એમિનો ગ્રુપ, દેટ ઇઝ એમિનો એસિડ આપણો ફોર્મ થઈ જશે ગ્લાયસિન. ઓર કરીને CH2 COO માઇનસ અને NH3 પ્લસ તરીકે આપણે ઇન્ડિકેટ કરી શકીએ. નેક્સ્ટ હતું એલેનાઇન. It is synthesized from propionic acid. Propionic acid structure શું થશે? CH3 CH2 COOH આલ્ફા કાર્બન ઉપર Br2 in presence of phosphorus રિએક્શન કરાવીશું તો આપણને મળશે આલ્ફા બ્રોમો પ્રોપિયોનિક એસિડ, that is CH3 CHBr COOH. Next step is NH3 excess ammonolysis reaction by removal of HBr. શું થશે? HBr રિમૂવ થશે તો આપણને મળશે CH3 CHCOOH NH2, that is alanine, ઓર કરીને CH3 CHCOO માઇનસ NH3 પ્લસ. નેક્સ્ટ છે આપણું વેલિન. વેલિનમાં શું થશે? વેલિન ઇઝ પ્રિપેર્ડ ફ્રોમ આઇસોવેલેનિક એસિડ. બરાબર, તો આપણને આઇસોવેલેનિક સ્ટ્રક્ચર છે CH3 ટ્વાઇસ CH2 COOH. બરાબર, આલ્ફા કાર્બન આપણને ફંક્શનલ ગ્રુપની બાજુનો ફર્સ્ટ કાર્બન, ઇટ ઇઝ નોન એઝ આલ્ફા કાર્બન. રિએક્શન વિથ Br2 ઇન પ્રેઝન્સ ઓફ ફોસ્ફરસ આપણને મળશે CH3 ટ્વાઇસ CH2 Br COOH. ઇટ ઇઝ આલ્ફા બ્રોમો અથવા તો આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ પણ કહી શકાય, જે જાણીએ છીએ આપણે. નેક્સ્ટ સ્ટેપ આવશે એમોનોલિસિસ રિએક્શન વિથ NH3 એક્સેસ બાય રિમૂવલ ઓફ HBr. આપણને મળશે CH3 ટ્વાઇસ CH2 NH2 COOH, that is valine. It is also known as CH3 twice CH2 NH3 COO minus. Then in next step, fourth one is leucine. It is known as LEU. Leucine is prepared from or synthesized from isocapric acid. The structure of isocapric acid is CH3 twice CH2 COOH. ફર્સ્ટ સ્ટેપની અંદર શું થશે? આલ્ફા કાર્બન ઉપર બ્રોમિનેશન થશે અથવા હેલોજિનેશન થશે, તો COOH ગ્રુપ, એનો ફર્સ્ટ કાર્બન ઇઝ આલ્ફા કાર્બન. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણને મળશે આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ, ઇટ ઇઝ CH3 ટ્વાઇસ CH2 COOH Br. બરાબર, નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે શું કરીએ છીએ? મિકેનિઝમ પ્રમાણે એમોનોલિસિસ રિએક્શન એક્સેસ NH3 આપણે યુઝ કરીએ છીએ. બરાબર, એમોનોલિસિસ રિએક્શન થાય છે. By removal of HBr, we got leucine. Structure of leucine, that is CH3 twice CH2 NH2 COOH, that is leucine. Leucine is આનું સ્ટ્રક્ચર આપણે આ રીતે પણ ડ્રો કરી શકીએ, CH3 twice CH2 NH3 plus COO minus. એની પછી છે લાસ્ટ, દેટ ઇઝ એસ્પર્ટિક એસિડ. એસ્પર્ટિક એસિડ ઇઝ મોસ્ટ IMP. બરાબર, લખવું હોય તો લખી શકો છો IMP કેવું, પણ મોસ્ટ IMP ફોર 2 માર્ક્સ. બરાબર, પૂછાય છે એસ્પર્ટિક એસિડ અને ગ્લાયસિન બંને પૂછાય છે એક્ઝામમાં ખાસ, તો આ તમે પ્રિપેર કરી શકો છો. એકદમ ઇઝી મેથડ છે. એસ્પર્ટિક એસિડ ઇઝ પ્રિપેર્ડ ફ્રોમ સક્સેનિક એસિડ. આપણને મળશે COOH CH2 COOH, that is succinic acid. ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે જોઈએ છે આલ્ફા કાર્બન ઉપર હેલોજિનેશન થશે, મીન્સ બ્રોમિનેશન થશે, તો મળશે આપણને ઇન પ્રેઝન્સ ઓફ Br2 ફોસ્ફરસ COOH CH2 CH Br COOH Br મળશે આપણને અહીંયા. નેક્સ્ટ સ્ટેપ એક્સેસ NH3 આપણે યુઝ કરીએ છીએ. એમોનોલિસિસ રિએક્શન by removal of HBr, we got aspartic acid, that is COOH CH2
CH NH2. It is also written as COOH CH2 CH NH3 plus COO minus. તો આજની આપણે વાત કરીએ કે આપણે જોવું સિન્થેસિસ ઓફ એમિનો એસિડ, બરાબર. ક્વેશ્ચન કંઈક આ રીતે પૂછે છે, રાઇટ ધ સિન્થેસિસ ઓફ એમિનો એસિડ્સ ઇન ધ ફોલોઈંગ વે. 5 મેથડ છે: ડાયરેક્ટ એમિનોલિસિસ, મેલોનિક એસ્ટર સિન્થેસિસ, રિડક્ટિવ એમિનેશન, ગેબ્રિયલ થેલેમાઇડ સિન્થેસિસ, ફિપ્રોનિસ ફેબ્રિલોમાઇડ એસ્ટર સિન્થેસિસ. એમાં આજે આપણે કમ્પ્લીટ કરી ડાયરેક્ટ એમિનોલિસિસ સિન્થેસિસ. ફરીથી કહી દઉં, ડાયરેક્ટ એમિનોલિસિસ સિન્થેસિસની અંદર આ મિકેનિઝમ યાદ રાખશો. એના આધારે આપણે સિન્થેસાઇઝ કર્યું ગ્લાયસિન, એલેનાઇન, વેલિન, લ્યુસિન એન્ડ એસ્પર્ટિક એસિડ, બરાબર. દરેકની સિન્થેસાઇઝ 1 by 1 જોઈએ. 2 માર્ક્સની અંદર આ સિન્થેસિસ આવી શકે છે. મોસ્ટ એમ્પી સિન્થેસિસ છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું સિન્થેસિસ ઓફ એમિનો એસિડ ફ્રોમ મેલોનિક એસ્ટર સિન્થેસિસ. થેન્ક યુ.